મીઠા ઉઠો 8 વાગ્યા મોઢામાં છે કાંઈક શું હોય છે મોઢામાં તારા મને હું ખબર તાર મોઢામાં શું હોય નમો રિયંદાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અજાયાણમ નમો લોહે સવશાવણમ હો વરના થાવ ખૂબ આગળ વધો ખૂબ પૈસા કમાવ ઉડતા વેત આવા સરસ સાચી વાત માએ દીકરીને આપી દીધા છે એમાં 100 વર્ષને નથી જોતા દર્શન કરી લ્યો બધાય ઉઠતા વેત ભગવાનના હવે અમે પથારી ઉપાડી લેશું જો બાર કેવી સરસ મજાની સવાર પડી ગઈ છે પક્ષીઓ કલબલ કલબલ કરીને ઉઠાડે છે બધાયને આ બધું હવે સંકેલવા માંડશું અમે જોકસે લાવશું હું જોકસે બોલીશ તમારી સામે પણ હમણાં દિવાળી કામ કાઢ્યું છે ને મને ટાઈમ નથી રહેતો હે તો હમણાં બ્લોગ થી લઈ લો ને ઓલું કેમ બે દી કામ વાળી કે ઘર વાળી પિયર ગઈ હોય તો એમ કે બે દી હલાઈ લો ને મચ્છર કરડે છે ક્યાંકથી કઈડી ગયો હાલ હવે હાલ ડોળા નથી કાઢવા તમારે ઘર આવે કામ કરી દો ને એ પ્લીઝ અવાજ ખાવા જ કા બુંદી પડી હા હાલો હમણાં પૌવા નાસ્તામાં બનાવી દઉં અને ચા બનાવી દઉં દૂધ પડ્યું છે ગરમ કરી દઉં કેટલું લીધું તું આ દૂધ તે થોડુંક ધ્યાન રાખીને હંકેલો મને બેન ક્યાં ખોવાઈ જાય હવા હવારમાં ડોળા કાઢી કાઢીને વાતાવરણ એવું છે ને કે માંદા પડી જાય મચ્છરા એવા થઈ જાય બોલો અમારે તો અહીંયા વાડી જેવું છે ને એટલે ત્યાંથી તો બહુ થઈ જાય ઝાડી નાખી પણ તોય એકાદા બે ઘરી જ જાય કડવા ખૂન પીવા લોહી કાઢના છતાં હું ડોળા કાઢીને વિચારોસ ઓલી ટીકડી થી નહીં જાતા ને મચ્છરની ટીકડી લેવી ના બાપા ના હમણાં છે એ તો ખાલી કઈ પછી એ ટીકડી થી છે ને આપણને નહીં ગમે આ એક કોઈ ટીકડી જાય એવા મારો એક જ આઈડિયા હે હું રેકેટ ફેરવી દેવે એ મરી જાય ગાંડીની પાપ ભાઈ હું મારવા જ દોડું છું તકિયો નહીં લઈને પકડી પકડી અરે કે નો પાપ કરાય હો બાપા મારે નથી મારવા મરી જાય મચ્છર ધુવાણા કરવાના ભોઠી નથી પડતી હવાર હવારમાં કેવડા મોટા આવે ખબર જો તું કહો આમ જો જો આખો પગ તોડી ગયો છે મને કેવા કઈડા છે
મને લાગે હો. લોહી કાઢ નાખે છે. આપણે પણ જાવું છો મઉ ક્યાં ટ્યુબ લેવા. તો લઈ આવ ને એકલી. નાસ્તો કરી લઈ આવીશ. હા આમ જાય ને આમ જાવ. કોણ પાયદું સવાર સવારમાં કોમેન્ટ કરીને કયો. બધા હવારમાં જ પાદે જાવું હોય એટલે. પાદું અંગું ને જમવું. એ હલો અમારે મયરમાં મનડો નથી લાગતો ને મૂવી રાજકોટમાં રિલીઝ ન થયું કોસ્મોમાં ત્યાં રાજશ્રીમાં થયું. એક જ જગ્યાએ એક જ સો 1 વાગે કોણ જાય જોવા. ખાલી રાજશ્રીમાં જ લાગ્યું 1 વાગે કોઈ જોવા ન જાય. એ ઓછી ઉપાધિ. મારે જોવા જાવું તો જો ટાઈમ નહીં રહે ને હવે તો હું ટીવી માં જોઈ લઈશ. અમારે તો આવડું મોટું ટીવી છે. હંમેશા બંધ કરી દે બહેનો. હંમેશા જેવું ઈચ્છી જેવું માગીને એ મળતું નથી. બધા એમ કે જેવું ઈચ્છો ને જેવું વિચારશો ને એવું થશે. હકીકતમાં એવું નથી થતું. તે કેદુંનું વિચાર્યું તો લાગશે જોવા જાય ન લાગ્યું. ડોળા કેવા કાઢે છે. અહીં કેવડી મોટી લાગે. તો આપડે માથે હે ને મારે કોસ્મોપ્લેક્સ વાળા નો લીધું. લાવ્યા બધા કપડા હંકેલ નાખું. કોસ્મો ગયું ઘરે ને પિક્ચર ગયું ઘરે. અત્યારમાં ભગવાનનું નામ લે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય લાય હંકેલ દઉં. જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજા આલે તો પકડતો પતિત પાવન સીતારામ. રાત્રે નિંદરા દિવસે તો પછી ભજશો ક્યારે નામ. એમ નહોતી કરી ઘરની કરીને ગાગવાનું. રાત્રિ નિંદરા દિવસે ગામ. ક્યારે ભજશું સીતારામ તકે તો પછી ભજશું ક્યારે નામ. ઘરની કડી છે કે કોઈ કડી હું કોઈ કરી બધી કપડાં ઢગલી સંકેલી તાજી માજી મોડા આખો દી કામમાં જાય. ભગવાનનું નામ ક્યારે લેવું બાયું. એક ખાનું નીકળી ગયું છે. આ એક ખાનું રિપેર કરવાનું છે. આમાંથી એની પટ્ટી છે ને નીકળી ગઈ છે. નવું છે એમને આમાં એક આ નાખવાનું છે. આજે આ ઘાસની સાફ સફાઈ કરવાનું છે. કેવડો મોટો છે કા હાઈલા જાય પૂરો જ ન થાય. પાછું કરીશ આજે કામ દિવાળીનું. તને કરવા છે. કરીશ ને જો મારા પગમાં કેવું થઈ ગયું છે. અહીંયા મચ્છર કરડે એટલે કાણા થઈ જાય. ખંજોળી એટલે બધું થાય.
મચ્છરને કીધું કે તાર લોહી પીવાના બધાના. એવું કેમ કે લોહી જ પીવે? ડાયરેક્ટ લોહી પીવે. કઈ ખાઈ આવતો હોય તો દુનિયામાં કેટલું ખાવાનું છે? ડાયરેક્ટ લોહી ચડાવે મચ્છરે? ઇન્સાનોએ કેટલી માંડ મહેનતે લોહી કર્યું હોય. મગમાં હાડકા મીંડા દેખાડવા કા? તમારા ઘરમાં મચ્છર આવે તો તમે શું કરો છો? મને કોમેન્ટ કરીને કહેજો. તમારા ઘરે મચ્છર આવે તો તમે શું કરો છો? અગરબત્તી કરો છો કે મચ્છરની ઓલી ટીકડી કરો છો કે મેં કીધું રેકેટ લઈ લ્યો ઈ કરો છો? શું કરો છો? કોમેન્ટ કરીને કહેજો મને. ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરી પાછા મળશું. આજે હવે અમે લોકો નાસ્તો કરીને કામે ચડવાના છે. દિવાળી કામ કરશું. પણ પાછા કામમાં જ નવરા થઈ જાય એટલે સરસ મજાના જોક્સ લાવીશ તમારી સમક્ષ. સરસ મજાના બ્લોગ લાવશું. ગુજરાતી પિક્ચરના ગીત મૂકશું. તમામ પ્રકારનો એન્ટરટેનમેન્ટ આપણી ચેનલમાં થશે. તો ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા.